નમસ્કાર દર્શક મિત્રો, પાર્ટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકામાં આવેલી ઈંટોના ભઠ્ઠામાં બહારના ખનીજ ભૂમાફિયાનો સિલસિલો યથાવત। પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં અનેક ઈંટોના ભઠ્ઠા આવેલા હોય છે, જેમાં ઈંટ બનાવવા માટે નદીનો નાનો દર ઉપયોગમાં લેવામાં આવતો હોય છે। જે પનો ખેડા જિલ્લામાંથી નદીમાંથી ગાડીઓ ભરાઈને જંબુસર ખાતે આવતી હોય છે, જે ગાડી સરકારશ્રીના નિયમ મુજબ ખાણ ખનીજની રોયલ્ટી મેળવી જે ગ્રાહકને માલ ડિલિવરી કરવાનો હોય, પરંતુ આ ગાડી માલિકો પોતાની મનમાની ચલાવી સરકારશ્રીની આંખોમાં ધૂળ નાખતા હોય તેવું એક ગાડી નંબર GJ23AW5614માં ઓવરલોડ ભરી રોયલ્ટી પાસ વગર તેમજ કોઈપણ વસ્તુ ઢાંક્યા વગર ખુલ્લેઆમ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। આ બાબતે ટ્રક માલિકને જાણ કરતા તેઓએ જણાવેલ કે રોયલ્ટી અમારી પાસે હોય છે। શું રોયલ્ટી તેમને ખિસ્સામાં મૂકવામાં આપી છે કે સરકારી કર્મચારીને બતાવવા માટે? શું ખાણ ખનીજ વિભાગને આ બાબતની ખબર નહીં હોય કે પછી તંત્રના ભ્રષ્ટાચારને લઈ આવી રોયલ્ટી વગરની ગાડીઓ બેફામ રોડ ઉપર દોડી રહી છે? આ ગાડીઓ પર કોઈપણ જાતનું કાપડ ઢાંકવામાં ન આવતા રોડ ઉપર ચાલતા બાઇક સવારને માટીના રજકણો ઉડવાથી ઘણી વખત અકસ્માતોના ભોગ બન્યા છે, તેમજ કેટલાક બાઇક સવારોને આંખોનું બલિદાન આપવું પડ્યું છે। શું આ બાબતે સરકારી તંત્ર યોગ્ય પગલાં ભરશે કે પછી આ ખાડાકાન કરશે? જો સરકાર આ ખનીજ ભૂમાફિયા પર અંકુશ લાવે તો આવનાર દિવસોમાં જનતાને તકલીફ સહન કરવી પડશે નહીં। પાટવી ગુજરાતી ન્યૂઝ, ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીનભાઈ પરમાર।